टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। યાત્રાળુઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકની ઠગાઈ। મોડાસા સબજેલ પાસેની પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના શટર બંધ થયા। 8 દિવસની યાત્રાનું બુકિંગ કર્યા બાદ ઓફિસ બંધ। પ્રયાગરાજ, અયોધ્યા સહિત 7 ધર્મસ્થાનની 8 દિવસની યાત્રા હતી, જેમાં 90 યાત્રાળુઓ પાસેથી વ્યક્તિ દીઠ ઉઘરાવ્યા હતા 8,000 રૂપિયા। સવારે 10 વાગે ટ્રાવેલ્સ ન ઉપડતા મુસાફરો અટવાયા। બુકિંગ મેળવ્યા બાદ ટ્રાવેલ્સ સંચાલકે ફોન બંધ કર્યાનો આરોપ। સંવાદદાતા અવનીશ ગોસ્વામી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અવનીશ, કુંભ જનારા યાત્રાળુઓ સાથે છેતરપિંડી થઈ છે, સંપૂર્ણ વિગતો શું મળી રહી છે? કોણ હતા આયોજકો? શું એમની કોઈ અત્યારે તપાસ ચાલી રહી છે? જિજ્ઞેશ, વાત કરવામાં આવે તો જે પ્રકારે આ જે યાત્રાળુઓ હતા તે કુંભ, પ્રયાગરાજ અને અયોધ્યા જવા માટે નીકળ્યા હતા, અગાઉથી જ આ લોકોનું બુકિંગ કરવામાં આવ્યું હતું ટ્રાવેલ્સ કંપની પાસે। કેટલાક લોકોએ ઓનલાઈન બુકિંગ કર્યા હતા, કેટલાક રૂબરૂ બુકિંગ કર્યા હતા। લગભગ 90 જેટલા યાત્રાળુઓ હતા, તેમનું બુકિંગ લગભગ 8,000 જેટલી રકમનું કરવામાં આવ્યું હતું। અને ત્યારબાદ જ્યારે આજે સવારે બસ ઉપડવાનો ટાઈમ થયો, એટલે કે ટ્રાવેલ્સનો 10 વાગ્યાનો જે સમય હતો, ત્યારે એક બાદ એક જ્યારે આ યાત્રાળુઓ એકઠા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે જે ટ્રાવેલ્સ કંપની છે તેના શટર બંધ છે અને કોઈ પણ પ્રકારની ટ્રાવેલ્સ ત્યાં સ્થળ ઉપર નહીં પહોંચતા આખરે લોકો રોષે ભરાયા હતા। અને મામલાને લઈને સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે કે હવે છેતરપિંડીના ગુનો દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી શકે છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે। જિજ્ઞાસા, બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સવારે 10 વાગે ટ્રાવેલ્સ ન ઉપડતા મુસાફરો અટવાઈ ગયા હતા। 90 જેટલા મુસાફરો હતા કે જેમની પાસેથી 8,000 વ્યક્તિ દીઠ રૂપિયા છે એ લેવામાં આવ્યા હતા।